બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા પર વિધાનસભા ગૃહમાં હોબાળો મચ્યો છે। વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસના નેતાઓને એ વાતનું દુઃખ છે કે તેમની યાત્રામાં જનતાએ સાથ નથી આપ્યો। કોંગ્રેસની યાત્રામાં પીડિત પરિવારના સભ્યો પણ ન જોડાયા। નાના બાળકોના નામે રાજનીતિ થાય તે યોગ્ય નથી। પીડિત પરિવારના સભ્યો ન જોડાયા તે વાતનું કોંગ્રેસને દુઃખ છે। ચારેય દુર્ઘટના પર સરકાર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ નિયમ મુજબ ચર્ચા થવી જોઈએ। 26 મિનિટ ગૃહનું વાતાવરણ ખરાબ કર્યું તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું છે। તો આ જ મુદ્દે ઇનપુટ એડિટર મયુર અમારી સાથે લાઈવ છે। મયુર, એક તરફ ગૃહમાં આજે જબરજસ્ત હોબાળો, કોંગ્રેસ બીજેપી આમને સામને આવી ગયા, ત્યારબાદ ન્યાય યાત્રાને લઈને હોબાળાની વાત હોય કે પછી જિગ્નેશ મેવાણીને ગૃહની બહાર કાઢવાની પણ વાત હોય, આ તમામ મુદ્દે આજે બીજેપી અને કોંગ્રેસ જે આમને સામને આવી ગયા છે, ખરેખર આજે ગૃહનું વાતાવરણ કેવું રહ્યું? કારણ કે ગૃહના વાતાવરણ ખરાબ કરવાની પણ વાત આજે કહેવામાં આવી છે। जी बिल्कुल, विधानसभा गृहનો આજે શરૂઆત જ છે તે ટૂંકી મુદતના પ્રશ્નોત્તરીથી થયેલી હતી ને ત્યારે પણ પક્ષ વિપક્ષ દ્વારા ટીકા ટિપ્પણીઓ કરવામાં આવેલી હતી। ત્યારબાદ નિયમ 116 અંતર્ગત રાજ્યની અંદર જે પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ સામેની જે મુહિમ ચલાવવામાં આવેલી છે ને તેની જે કામગીરી છે તે અંગેની ચર્ચા એ ચાલુ થવાની હતી ને તેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ સ્કોપ ખોલવા માટે વિધાનસભા અધ્યક્ષ ને વિનંતી કરેલી હતી, પ્રસ્તાવ કરેલો હતો કે રાજ્યની અંદર જે રીતે પોલીસ કામગીરી કરી રહેલી છે, ડ્રગ્સ સામે જે અભિયાન ચાલુ કરેલું છે તો તેની અંદર સ્કોપ ખોલવામાં આવે અને વિપક્ષ અને વધુમાં વધુ તે ચાન્સ આપવામાં આવે, ના માત્ર રાજકીય અવલોકન પરંતુ રાજ્યના યુવાનોના હિતની અંદર જે રાજ્ય સરકારે કામગીરી કરેલી છે તો તે લોકો સુધી પહોંચવી જોઈએ અને વિપક્ષના સભ્યો વધુમાં વધુ આ ચર્ચાની અંદર ભાગ લે। તે જ દરમિયાન વિપક્ષના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે છે તે અન્ય એક મુદ્દે જે છે તે ચર્ચાની માગણી એ કરેલી હતી અને પોતાના જે વિધાનસભા ગૃહની અંદર પોતાની ચેર ઉપર ઊભા થઈ અને તેમણે આ માગણી કરેલી। ત્યારબાદ તે વિધાનસભા ગૃહની અંદર વેલમાં આવી ગયેલા હતા। વેલમાં આવી અને તેમને આ મામલે પોતાની જે ચર્ચા છે તે મામલે વિરોધ પ્રદર્શન કરેલો અને ઉગ્ર રીતે તે અંગે ચર્ચા માટેની માગણી કરેલી હતી। વિધાનસભા અધ્યક્ષ દ્વારા પણ તેમને વારંવાર ટકોર કરવામાં આવેલી હતી। સાથે જ વિધાનસભા અધ્યક્ષે નિયમો જે વિધાનસભાના છે તે પ્રમાણે તેમને વર્તન કરવા માટે પણ આદેશ કરવામાં આવેલો હતો। બીજી તરફ સત્તાધારી પક્ષના તમામ જે તેજરી બેચના જે સભ્યો છે અને સાથે જ તેમના જે તમામ ધારાસભ્યો છે તે ઊભા થઈ ગયેલા હતા અને જિગ્નેશ મેવાણીનો વિરોધ એ કરેલો હતો। સાથે જ વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ જિગ્નેશ મેવાણીને ટકોર કરેલી હતી કે તે પોતાની જે બેચ છે તેની ઉપર આવી અને પોતાની વાત કરે અને વિધાનસભા જે અધ્યક્ષ દ્વારા ઓર્ડરની અંદર રાખવા માટેની સૂચના આપવામાં આવેલી છે તો તે ઓર્ડરની અંદર આવી જાય, પરંતુ જિગ્નેશ મેવાણીએ તે પણ દરકિનાર કરવામાં આવેલો અને ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ દ્વારા સાર્જન્ટને સૂચના આપી અને તેમને વિધાનસભા ગૃહની બહાર સન્માનજનક રીતે લઈ જવા માટેની સૂચના આપવામાં આવેલી હતી। સાથે જ વિધાનસભા અધ્યક્ષે એ પણ દુઃખ વ્યક્ત કરેલું કે આજે તેઓ ખૂબ દુઃખી છે કારણ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું જે બંધારણ છે જે તેમને રચેલું છે તેનું જ ઉલ્લંઘન જે છે તે જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવેલું છે અને તે જે છે તે રાજકીય અવલોકનના આધારે જે છે તે વિધાનસભાના નિયમો અને ઉલ્લંઘન કરી રહેલા છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્ય રમણલાલ વોરાએ પણ
કહેલું કે જિગ્નેશ મેવાણી જે છે તેમને અને કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસ પક્ષની અંદર શૈલેષ પરમાર જેવા દલિત સમાજના સિનિયર નેતાઓ જે છે જે બાબા સાહેબ આંબેડકરનું બંધારણ માને છે, નિયમો પ્રમાણે તે વિધાનસભા ગૃહની અંદર વર્તન કરે છે. તો સામે પક્ષે શૈલેષ પરમારે પણ જે છે તે વિધાનસભા ગૃહની અંદર કોંગ્રેસ પક્ષનો જે પક્ષ મૂકેલો હતો અને કહેલું હતું કે જે જિગ્નેશ મેવાણી છે કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ છે, તેઓ કોંગ્રેસના જે નિયમો છે તે પ્રમાણે જાહેર જીવનની અંદર કામ કરે છે. કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીને આંખમાં ખૂંચે છે અને વિધાનસભા ગૃહની બહાર તેઓ પાર્ટીનું જે શિસ્ત છે તેનું પાલન કરી અને લોકોના જે પ્રશ્નો છે તે જમીન ઉપર ઉતારવાનું કામ કરે છે. સાથે જ અમિત ચાવડાએ પણ જે છે તે ગઈકાલે જે રીતે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા એ મુદ્દો ઉઠાવેલો હતો અને સાથે જ જે ડ્રગ્સ વાળા જે મુદ્દા છે તે અંગે ખુલ્લા મને ચર્ચાની અંદર ભાગ લેવા માટે પણ વાત કરેલી હતી. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવેલો હતો ને તેમણે જે ગઈકાલ જે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવેલા તે વાત એ અસ્થાને છે અને તેને રેકર્ડ પરથી દૂર કરવા માટેની જે છે તે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરેલી હતી. ઓવરઓલ આ સમગ્ર મામલે વિધાનસભા ગૃહની અંદર પક્ષ અને વિપક્ષ એ આમને સામને આવી ગયેલું હતું. ઉગ્રતાનું વાતાવરણ એ બનેલું હતું. અંતે વિધાનસભા અધ્યક્ષે ગૃહને એ ઓર્ડરમાં લાવેલું હતું અને ત્યારબાદ નિયમ 116 અંતર્ગત રાજ્યની અંદર જે ડ્રગ્સ ની સામે જે મુહિમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે તેની જે ચર્ચા છે તેનો પ્રારંભ એ કરવામાં આવેલો છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ સમગ્ર મામલે હાલ સરકાર તરફથી જે પોલીસ વિભાગે જે કામગીરી કરેલી છે તેની માહિતી એ વિધાનસભા ગૃહની અંદર આપી રહેલા છે. બિલકુલ, આભાર મયુર જોડાવા માટે.